એક મસ્ત વાર્તા. એક વખત એક વેપારી એક કૂતરો પાળેલો હતો અને એ કૂતરાને એક વિચિત્ર ટેવ હતી. એ જેટલા લોકો ત્યાંથી વાહન લઈને પસાર થાય ને એની પાછળ દોટ મૂકે, છેવટે પકડાય નહીં એટલે આવીને બેસી જાય. કેટલા દિવસથી આવું કરતો હતો. એટલે બાજુમાં એક પાડોશી દુકાનવાળા આવીને કહે છે કે હું કેટલા દિવસથી જોઉં છું તમારો કૂતરો દરરોજ કોઈક ને કોઈક વાહનની પાછળ દોડે છે અને અંતે આવીને બેસી જાય છે, એનાથી પકડાતા કોઈ નથી, તો તમારું શું કહેવું છે? ત્યારે દુકાનદાર કહે છે કે મને પણ ખબર છે કે એ દરરોજ ત્યાં દોડે છે કોઈ ને કોઈ વાહન પાછળ, પણ મને એ નથી ખબર પડતી કે એને ખબર છે કે હું આની પાછળ દોડીશ છતાંય મને કાંઈ નથી મળવાનું, તો શા માટે દોડે છે? તો શીખ આપણું ક્યાંક આ કૂતરા જેવું જ કામ છે. ખબર જ છે કે આપણને અમુક જગ્યાએ આપણે બધી જે ઈચ્છાઓ છે અથવા આપણે જે બધાય જે આપણે લક્ષ્યો નક્કી કર્યા એ આપણને નથી પ્રાપ્ત થવાના, તો પણ આપણે એની પાછળ ખોટી દોડ મૂકીએ છીએ. ક્યાંક એ આપણે સમજવાની જરૂર છે ખરા. થેન્ક યુ.